એ સંસ્થાના માધ્યમથી ગરીબ લોકોને પ્રસાદ આપણે વહેંચી દઈશું કે જેણે જિંદગીમાં કોઈ દિવસ આવી વાનગી ચાખી ના હોય. એટલે પ્રસાદ અને પ્લસ દિવાળીનો આવો એક મીઠાઈનો આપણે ત્યાં આગળ બધાને વહેંચણી કરશું. તો આવી એક પ્રણાલી આપણે ત્યાં ભગવાન કૃષ્ણના વખતથી ચાલી આવે છે. અને એ પ્રણાલી આપણને જણાવતા આનંદ થાય કે વિશેષ કરીને આપણી સંસ્થાએ જે હતી એના કરતાં વધારે દ્રઢ કરીને સમાજને આપી છે. ખાલી અહીંયા આપણા મોટા મંદિરો ભારતમાં છે ત્યાં નહીં, પણ તમને બધાને ખ્યાલ હશે દેશ પરદેશમાં તમે બધા જાઓ છો ને રહો છો તો આપણા અમેરિકાના મંદિરો હોય, અક્ષરધામ હોય કે પછી અબુધાબીનું મંદિર હોય, ત્યાં પણ આજના દિવસે આવા જ ભવ્ય અન્નકૂટો થયા છે. અને તમામ જગ્યાએ આટલો જ ધામધૂમથી આ ઉત્સવ થયો હશે. તો એક પછી એક આવા ઉત્સવો એ આપણી ભારતની પરંપરામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ નવું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. ગયું આખું વર્ષ પસાર થયું તો ધનતેરસે એનો બધો હિસાબ થતો. પહેલાં જમા ઉધાર, કેટલું કમાયા, કોને કેટલા દેવાના લેવાના. હવે આ બધો માર્ચ એન્ડમાં થાય છે, પણ પહેલાં મોટા ભાગનો હિસાબ ધનતેરસે થતો હતો. તો આખું વર્ષ માણસ સંપત્તિ પાછળ મહેનત કરે છે. કોઈ ખેતીમાં, કોઈ હીરાના ધંધામાં, કોઈ એમ્બ્રોઇડરીમાં, કોઈ નોકરી કરે, કોઈ વેપાર કરે, કોઈ દુકાન ચલાવે. એ બધું જ પૈસા કમાવા માટે માણસ આખું વર્ષ મહેનત કરે. 24 કલાકના દિવસમાંથી માણસ 8 કલાક, 10 કલાક, 12, 14 કલાક મહેનત કરે છે બધા. તો મોટા ભાગનો સમય આપણો શામાં જાય છે? સંપત્તિ એકત્રિત કરવામાં. બરાબર? મોટા ભાગનો સમય આપણો. તો એ જરૂરી છે. સંપત્તિ હોય તો આપણે જે આપણા મનમાં ઈચ્છાઓ હોય, મનગમતી વસ્તુ ખરીદી શકીએ, આપણો સંસાર વ્યવહાર સારી રીતે ચાલે. અને સમાજમાં જેની પાસે નાણું હોય એની જ વધારે કિંમત થાય છે. એટલે આપણે ત્યાં કહેવત છે ને કે નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથાલાલ. એના એ જ નાથ્યો હોય, પણ નાણાં આવી જાય તો નાથાલાલ. આવો આવો શેઠ, પધારો પધારો, તમે તો અમારા ઘરે પધારતા જ નથી, હવે તો આવો ને તો જમ્યા વગર જવાનું નથી. પણ જ્યારે એની પાસે પૈસા નહોતા ત્યારે રોજ ઘરે આવીને બેસતો, કોઈ ચાનું નહોતા પૂછતા. પણ એ સંપત્તિ આવે એટલે માણસની સમાજમાં કિંમત વધે છે. તો સંપત્તિ જરૂરી છે, પણ એની સાથે આપણા શાસ્ત્રોએ એ સંપત્તિ કમાવાની અને વાપરવાની રીત પણ શીખવાડી છે કે કોઈ પણ સંપત્તિ પ્રમાણિક પુરુષાર્થથી કમાણા હોઈએ તો એ સંપત્તિ આપણને સુખ આપે. એને આપણે શુભ લક્ષ્મી કહીએ છીએ, જેનું આપણે પૂજન કરીએ છીએ. તો શુભ લક્ષ્મી છે એ માણસને સુખી કરે. પણ આજના યુગની અંદર માણસને રાતોરાત પૈસાદાર થઈ જવું છે. ઓછી મહેનતે કરોડોના માલિક બનવું છે. બહાર સમાજમાં આપણે જોઈએ છે. એટલે રાતોરાત પૈસાદાર થવા માટે કેટલાય એવા અપ્રમાણિક રસ્તા એ માણસ અપનાવતો હોય છે. બસ પૈસા આવવા જોઈએ, સાચું ખોટું જે કરવું એ કરો, એવી ઘણાની માનસિકતા બની ગઈ છે. અને એ રસ્તે પૈસા મળે છે, નથી મળતા એવું નહીં. ઘણા આજે એ રસ્તેથી પૈસાદાર થયા છે, રાતોરાત પૈસાદાર થયા છે. પણ શાસ્ત્રો એવું કહે છે, અને તમારા બધાના અનુભવમાં પણ આ વાત આવતી હશે કે ખોટે રસ્તેથી આવેલી લક્ષ્મી માણસને ક્યારેય સુખી નથી કરતી.
જાગજમાળ દેખાય, પણ એ લક્ષ્મી, એ પૈસો ખોટે રસ્તે આવ્યો હોય એ માણસને અંતે દુઃખી કરે છે. તો એવી સંપત્તિ એ માણસને દુઃખરૂપ નીવડતી હોય છે. એટલે આપણા શાસ્ત્રો આપણને માર્ગ બતાવે છે. તો શુભ લક્ષ્મી દરેકના ઘરમાં આવે એવી દરેકને ઈચ્છા રહે છે. પણ સંપત્તિ કરતાં વધારે અગત્યનું છે સ્વાસ્થ્ય, શરીર. અને એ પણ આપણી મોટી મૂડી છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, પહેલું સુખ તે જાતે નર્યા. તબિયત સારી હોય તો પૈસો વાપરી શકશું. નકર આજે માણસ પૈસા કમાવા માટે આખી જિંદગી ખર્ચી નાખે, રાત દિવસ જોયા વગર, તબિયતની ધ્યાન રાખ્યા વગર, બસ આમ ગાંડાની જેમ મહેનત કરે. 50-60 વર્ષ થાય, પૈસા ભેગા થાય, પણ ત્યાં શરીર ખલાસ થઈ ગયું હોય, એની અંદર એવા રોગ આવી ગયા હોય કે એ સારવારમાં કમાયેલી સંપત્તિ પાછી બધી વપરાઈ જાય, એટલે પાછો હતો ત્યાં આવી જાય. એટલે સંપત્તિ કરતાં વધારે સ્વાસ્થ્ય અગત્યનું છે. તો એ પણ આપણી સંપત્તિ છે, એટલે એનો પણ ખ્યાલ રાખવો. આપણે ત્યાં ગુજરાતીમાં વધારે લોકો કમાવામાં શરીરની દરકાર કરતા નથી. બસ ઊંધું ઘાલીને મંડી પડે કમાવા માટે, અને પછી નાની ઉંમરમાં એવા રોગો થાય કે જેની સારવાર શક્ય નથી. એટલે સ્વાસ્થ્ય પણ એનાથી અગત્યનું છે. એના કરતાં વધારે અગત્યના છે સંબંધો. જે પરિવારને આપણે લઈને બેઠા છીએ, મા બાપ હોય, પતિ પત્ની હોય, દીકરા દીકરીઓ હોય, ભાઈ ભાઈ હોય, એ આખો જે પરિવાર હોય એની અંદર હવે સંબંધો બહુ તકલાદી બનતા જાય છે. આપણને બધાને અનુભવ છે. પહેલાં ઘરમાં 3 પેઢી સાથે રહેતી હતી. વડીલો ઘણી જગ્યાએ તો 4-4 પેઢી એક જ ઘરમાં રહેતી હતી, એક જ રસોડે જમતી હતી. હવે એક દીકરો આ ઘરમાં રહેતો હોય, બીજો દીકરો એ સોસાયટીના બીજા મકાનમાં રહેતો હોય, મા બાપ વળી ત્રીજા ઘરે રહેતા હોય, છોકરા પરદેશ ભણતા હોય. લ્યો, 2 જણાથી વધારે હવે લગભગ ઘરમાં કોઈ દેખાતું નથી, કારણ કે એ પ્રકારની બધાની લાઈફસ્ટાઈલ થઈ ગઈ. એમાં પણ હવે સહન શક્તિ ઘટી, સમજદારી ઘટી, એકબીજા માટે ઘસાવાની ભાવના ઘટી. પહેલાં જે કંઈ આજથી 50 વર્ષ પહેલાં લોકો લગ્ન ગ્રંથિથી જોડાતા, તો એ વખતે તો કદાચ 2 જણા લગ્ન પહેલાં પતિ પત્ની એકબીજાને જોવાય નહીં ગયા હોય, મૂર્તિઓને કન્યા વડીલોએ નક્કી કર્યું હોય, અને છતાં પણ આખી જિંદગી સુખ દુઃખમાં સાથે રહીને પસાર કરતા હતા. અને આજના સમયની અંદર 50 કન્યા જોઈ હોય મૂર્તિયાએ, અને કન્યાએ 50 મૂર્તિયા જોયા હોય, તોય હજી લગ્નના બિલ ચૂકવાય એ પહેલાં છૂટાછેડા થઈ જાય છે. આવું બને છે. અને જેટલા ભપકાદાર ભવ્ય લગ્ન, એટલા જ છૂટાછેડા મોંઘા. એ તમને બધાને ખબર છે ને. અને હવે તો હું કહું છું કે લગ્ન કરતાં છૂટાછેડા મોંઘા થાય છે. એનું કારણ શું? પહેલાં કરતાં સંપત્તિ સુવિધાઓ વધી, પણ સમજદારી ઘટી. એટલે સંબંધો, પરિવાર મજબૂત રહે પણ જરૂરી છે. અને એનાથી અગત્યની વસ્તુ છે સત્સંગ. આ બધી વસ્તુ સત્સંગ હશે તો ટકશે. અને આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ. ભલે આપણી કદાચ સંપત્તિ બધાની વધતા ઓછી હશે, કોઈની કરોડોની હશે, કોઈ સામાન્ય ઘરના હશે, કોઈનું સ્વાસ્થ્ય પણ એક સરખું નહીં હોય, પણ આપણે બધા ભાગ્યશાળી એટલે છીએ કે આવો દિવ્ય અને અલૌકિક સત્સંગ અને સત્પુરુષનો આપણને યોગ થયો છે. બસ આપણી સૌથી મોટી મૂડી જે છે સત્સંગ, એ આપણને મળી છે. તો આ નવા વર્ષે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભલે આપણે આ બધી જ સંપત્તિ પાછળ મહેનત કરીએ, સ્વાસ્થ્ય માટે મહેનત કરીએ, કે આપણા સંબંધો માટે, પરિવાર માટે મહેનત કરીએ, પણ આપણી સાચી મૂડી સત્સંગ એ જળવાઈ રહે. સત્સંગની વધારેમાં વધારે સેવા થાય,
જે કંઈ ભગવાને આપણને સંપત્તિ, સમય, શક્તિ, બુદ્ધિ, ધન જે આપ્યું છે એનાથી સત્સંગની સેવા થાય. અને આપણા સત્સંગની અંદર આવા અનેક એવા હરિભક્તો છે કે પોતાની સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ સંપત્તિ એ ભગવાન અર્થે વાપરે છે. અને એનો જો દાખલો જો તો આજે કાકડિયા પરિવારે ઠાકોરજીને અન્નકૂટ ધરાવીને પોતાની સંપત્તિનો સદવ્યય કર્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિવાર ઉપર